બાળ દોસ્તો, હવે આપણે દુહા વાંચીને સમજીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. સમજૂતી. કવિ કહે છે, મુશ્કેલી આવે ત્યારે દુઃખી ન થશો. દુઃખી થવાથી મુશ્કેલી દૂર થશે નહીં. મુશ્કેલી આવે ત્યારે ઉદ્યમ એટલે કે મહેનત કરો, કારણ કે મહેનત જ મુશ્કેલીને દૂર કરશે. ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારા વટ. અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાવટ. સમજૂતી. કવિ કહે છે, ગુણ એટલે કે ઉપકાર ઉપર ઉપકાર કરીએ, એ તો વ્યવહાર ગણાય. ખરી ક્ષત્રિય વટ તો અવગુણ એટલે કે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવામાં આવે તેમાં જ છે. બાળ દોસ્તો, હવે આપણે મુક્તક વાંચીને સમજીએ. સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય. સમજૂતી. કવિએ અહીં આ મુક્તકમાં ખૂબ જ ઓછા શબ્દોમાં સુંદર વાત વર્ણવી છે. તેઓ કહે છે, સૂકા પાંદડા આખા જંગલમાં ઉડાઉડ કરીને અવાજ કરતા હોય છે અને લીલા પાંદડા હંમેશા શાંત રહે છે. કવિ કહે છે, કામગરા માણસો હંમેશા મૌન રહે છે, જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે. બાળ દોસ્તો, હવે આપણે હાયકુ વાંચીને સમજીએ. સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા. સમજૂતી. કવિ કહે છે, વૃક્ષની સૂકી ડાળ ઉપર પોપટ બેઠો છે. પોપટના બેસવાથી જાણે આખું ઝાડ લીલું દેખાય છે. ફરતી પીંછી અંધકારની, દીપ નહીં રંગાય. સમજૂતી. કવિ કહે છે, અંધકારની પીંછી બધે ફેલાય છે, તે બધે જ કાળાશ પાથરી દે છે, પરંતુ માત્ર દીપ એટલે કે દીવાને તે પોતાની કાળાશથી રંગી શકતી નથી. બાળ દોસ્તો, હવે આપણે દુહાનું શ્રવણ કરીએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ને ખાય. ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારાવટ. અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાવટ. ખરી ખત્રિયાવટ. બાળ દોસ્તો, હવે આપણે મુક્તકનું શ્રવણ કરીએ. સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય. શાંત લીલા સદાય. બાળ દોસ્તો, હવે આપણે હાઈકુનું શ્રવણ કરીએ. સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા. ફરતી પીછી અંધકારની, દીપ નહીં રંગાય. દીપ નહીં રંગાય. કાવ્ય 18 દુહા મુક્તક હાઈકુ. બાળ દોસ્તો, હવે આપણે દુહાની રચના કરનાર કવિ વિશે પરિચય મેળવીએ.
બાળ દોસ્તો, આપણે લોક સાહિત્યથી તો પરિચિત છીએ. આ કાવ્યમાં લોક સાહિત્યની પરંપરામાં પ્રચલિત એવા 2 દોહા આપવામાં આવેલા છે. જેના રચયિતા કોણ હશે તે નક્કી થઈ શક્યું નથી. તેથી આ 2 દોહાઓને કોઈ અજ્ઞાત લોકકવિની રચના ગણવામાં આવે છે, જેમાંથી આપણને મહેનત અને ઉપકાર કરવાનો નીતિ બોધ મળે છે. બાળ દોસ્તો, હવે આપણે મુક્તકની રચના કરનાર કવિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, આ કાવ્યમાં આપેલા મુક્તકની કવિયત્રી છે શ્રીમતી ગીતાબહેન સૂર્યકાંત પરીખ. તેમનો જન્મ ઈસવીસન 1929માં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 2012માં થયું હતું. પૂર્વી અને ભીનાશ એ એમની મુખ્ય રચનાઓ છે. એમના મુક્તકોમાં ચોટ અને ચમકૃતિ જોવા મળે છે. આ કાવ્યમાં આપેલું મુક્તક એમના પૂર્વી નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, જેમાં એમણે દ્રષ્ટાંત દ્વારા રસસભરતા અને શુષ્કતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો છે. બાળ દોસ્તો, હવે આપણે હાઇકુની રચના કરનાર કવિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, હાઇકુ પ્રકારના સાવ ટૂંકા કાવ્યના કવિ છે શ્રી સ્નેહરશ્મિ. તેઓનું મૂળ નામ છે શ્રી ઝીણાભાઈ રતનજી દેસાઈ. તેમનો જન્મ ઈસવીસન 1903માં વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1993માં થયું હતું. તેઓએ અર્ધ્ય અને પનઘટ નામે કાવ્ય સંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત એમણે જાપાની કાવ્ય પ્રકારનો હાઇકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ પણ આપેલ છે, જેમાંથી રમ્ય કલ્પન ભાવ બતાવતી 2 હાઇકુ રચના આ કાવ્યમાં મૂકવામાં આવી છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, તમે ગરબા, ગઝલ, લોકગીત વગેરેથી પરિચિત છો. અહીં આપણે કાવ્યના એક નવા જ પ્રકાર તરીકે દુહા, મુક્તક અને હાઇકુ વિશે જાણકારી મેળવીએ. સૌપ્રથમ આપણે દુહા વિશે જાણકારી મેળવીએ. દુહાને મુક્તકનો જ એક પ્રકાર કહી શકાય. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોમદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે. દુહાના કુલ 4 ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે. નાજુક ભાવ, ચિત્ર વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે. દુહાની રચનામાં લાઘવ, રસ પ્રચુરતા, ચિત્રશક્તિ અને જોમ વગેરે રહેલા હોય છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિષય વધુ અનુકૂળ છે. લોક સાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે. રામનારાયણ પાઠક, પૂજાલાલ, ઉશનસ જેવા આધુનિક કવિઓએ પણ જીવનના મર્મને પ્રગટ કરતા દુહા લખ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મુક્તક વિશે જાણકારી મેળવીએ. મુક્તક એ ટૂંકો, 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. છેક જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે. અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યો છે. સંસ્કૃતના સુભાષિતો આવા મુક્તકો જ છે. એમાં જીવનનું સારરૂપ ડહાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે. મધ્યકાલીન ગુજરાતીના વચ્છરાજ, શામળ, ભીમ અને અખા જેવા કવિઓના છપ્પા અને ચોપાઈઓની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ કરે છે. આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોક સાહિત્યમાં પણ ખૂબ પ્રચલિત છે. મુક્તક એટલે મુક્ત, સ્વતંત્ર કાવ્યરૂપ. મોતી જેમ નાનું હોય છે અને માળામાં રહેવા સર્જાયું હોય છે, તેમ તે એકલું પણ ભારે તેજસ્વી હોય છે. આ રીતે મુક્તકના લક્ષણો જોઈએ તો મુક્તક સંક્ષિપ્ત હોય છે, એટલે કે
ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે. મુક્તકની ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે. બાળદોસ્તો, હવે આપણે હાઇકુ વિશે જાણકારી મેળવીએ. પદ, નાટક અને ખંડકાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે, તેમ સોનેટ અને હાઇકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. સોનેટનો ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો, તેમ હાઇકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ જાપાનમાં થયો. ઈસવીસન 1960ની આસપાસ ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઇકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ પણ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઇકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું છે. 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઇકુ, જેમાં 5, 7, 5 એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થાય છે. હાઇકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઇકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા છે. આવી લઘુરચનાનો પ્રત્યેક શબ્દ એક એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જાય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમાં જ તેની સાર્થકતા છે. એમ કહેવાય છે કે હાઇકુ જ બોલે છે, કવિ બોલતો નથી.